આપનું સ્વાગત છે કથાલોક ચેનલમાં। અહીં નમ્રતા પ્રેરણાદાયક છે, પણ સાચું મૂલ્ય તો મહેનતનું છે। ચાલો આજે એવી વાર્તા સાંભળીએ જે તમારી વિચારધારા બદલી નાખશે। એક નાનકડા ગામમાં રઘુવીરભાઈ નામના એક ઈમાનદાર ખેડૂત રહેતા હતા। તેમની પાસે બહુ મોટી જમીન નહોતી, પણ મહેનત અને સંતોષથી ભરેલું જીવન હતું। રઘુવીરભાઈનો એક જ દીકરો હતો, અમિત। અમિતને ભણવું કે કામ કરવું ગમતું ન હતું। તેને લાગતું હતું કે પપ્પા તો ખેડૂત છે, આખી જિંદગી આવું જ કરવું પડે તો મહેનત કરીને શું મળશે? રઘુવીરભાઈ રોજ વહેલી સવારથી ખેતરમાં કામ કરતા, પરસેવામાં ભીંજાઈ જતા। પરંતુ અમિત દિવસભર મિત્રો સાથે ફરતો, મોબાઈલ ચલાવતો અને સપનાઓ જોતો, મહેનત વગર મોટી સફળતા મેળવવાના। એક દિવસ રઘુવીરભાઈ બીમાર પડી ગયા। ખેતરમાં જવાનું શક્ય ન હતું। તેમણે અમિતને કહ્યું, દીકરા, આજે ખેતરમાં જઈને પાકને પાણી આપી આવ। અમિત બળજબરીથી ગયો। 2 કલાકમાં જ થાકી ગયો। તેને લાગ્યું, આ કામ તો બહુ જ મુશ્કેલ છે। થોડીવાર પછી તે કામ અધૂરું રાખીને ઘરે પાછો આવી ગયો। થોડા દિવસોમાં પાક સુકાઈ ગયો, ઘરમાં આવક બંધ થઈ ગઈ। આ સ્થિતિ જોઈને અમિતને પહેલીવાર પોતાની ભૂલ સમજાઈ। એક સાંજે રઘુવીરભાઈએ દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, દીકરા, હું તને કોઈ મોટી વાત નથી શીખવવા માંગતો। માત્ર એટલું સમજ, જે વસ્તુ સહેલાઈથી મળે તેની કદર નથી થતી। આ શબ્દોએ અમિતના દિલને સ્પર્શી લીધું। બીજા દિવસથી અમિત રોજ પપ્પા સાથે ખેતરમાં જવા લાગ્યો। હાથમાં છાલા પડ્યા, શરીર દુખ્યું, પરસેવો વહી ગયો, પણ પહેલીવાર તેણે મહેનતનો સાચો સ્વાદ ચાખ્યો। કેટલાક મહિનાઓ પછી જ્યારે પાક તૈયાર થયો અને તેને વેચીને પૈસા આવ્યા, અમિતની આંખોમાં આનંદના આંસુ હતા। તે બોલ્યો, પપ્પા, આજે સમજાયું, મહેનત માત્ર પૈસા નથી આપતી, પણ આત્મસન્માન પણ આપે છે। રઘુવીરભાઈ શાંતિથી સ્મિત કર્યા। તો મિત્રો, સાચી સફળતા પરસેવામાં છુપાયેલી હોય છે। આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કથાલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।